વેજીટેબલથી ભરપૂર અને મસાલાથી ભરપૂર આજે આપણે તડકાવાળી મસાલા મેગી બનાવીશું. તો મેં અહીંયા બધા જ વેજીટેબલ લઈ લીધા છે, જેમાં ટામેટું, કોબીજ, કેપ્સિકમ, ડુંગળી, ગાજર અને વટાણા સાથે 2 મેગીના પેકેટ લીધા છે. હવે આપણે મેગી માટે વઘાર કરવાનો છે. વઘાર કરવા 2 ચમચી તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે જીરું અને અહીંયા આપણે લસણ એડ કરી દઈશું. સાથે આપણે બધા જ વેજીટેબલ એક એક કરી અને બધા વેજીટેબલ એડ કરી દેવાના છે. તો મેં અહીંયા બધા જ વેજીટેબલ એકી સાથે એડ કરી દીધા છે. થોડીક વાર માટે વેજીટેબલને આપણે સોતે કરવાના છે. વેજીટેબલ જલ્દીથી સોતે થઈ જાય એના માટે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. સાથે લીલા વટાણા એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે વેજીટેબલને આપણે થોડીક વાર સોતે કરવાના છે. સોતે થઈ જાય આ રીતે પછી આપણે તેમાં મસાલા એડ કરીશું. તો 1 પિંચ જેટલો હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર અને જે મેગી સાથે મસાલા આવ્યા છે તે બંને પાઉચ આપણે એડ કરી દઈશું. મસાલાથી ભરપૂર છે એટલે મસાલા થોડા ચડિયાતા રાખવાના, જેથી મેગીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો મસાલા સાથે મિક્સ કરી લીધા પછી આપણે તેમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. જો 1 પેકેટ હોય તો 1 ગ્લાસ અને 2 પેકેટ છે તો 2 ગ્લાસ એડ કરીશું. હવે મેગી આપણે આ રીતે રાખી દેવાની છે અને ઢાંકણ ઢાંકી દેવાનું છે. થોડીક જ વારમાં પાણીથી ઓબ્ઝર્વ થઈ અને મેગી આપણી સોફ્ટ થઈ જશે એટલે આપણે આ રીતે ચમચાની મદદથી તેને હલાવી લેવાની છે અને મિક્સ કરી લેવાની છે. તો મિક્સ થઈ જાય પછી આપણે ઢાંકણ ઢાંકી થવા દીધી હતી. તો 5 જ મિનિટમાં અહીંયા તમે જોઈ શકો છો આપણી સરસ મજાની મેગી બનીને તૈયાર છે. તમે આના ઉપર ચીઝ નાખી અને પછી પણ ખાઈ શકો છો. તો લાસ્ટમાં આપણે લીલા ધાણા એડ કરી દઈશું. એકદમ મસાલાથી ભરપૂર અને એકદમ વેજીટેબલથી ભરપૂર આજે આપણે મેગી બનાવી છે. બાળકો જો વેજીટેબલ ના ખાતા હોય તો આ રીતે તમે ખવડાવી શકો છો અને આ રીતે તમે બાળકો માટે મેગી પણ બનાવી શકો છો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ રેસીપીને શેર જરૂરથી કરી દેજો.